રાજકોટમાં સરકારી તબીબોની ખાનગી પ્રેક્ટિસનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પ્રહાર કર્યા। મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરોપના ઘેરામાં આવી ગયા છે। ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોના સરકારી પગાર પરત લેવામાં આવે તેવી વાત કરવામાં આવી। જો સત્ય બહાર નહીં આવે તો અમે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશું। આરોગ્ય વિભાગના સચિવની આગેવાની હેઠળ તપાસ થવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું। આ બિલાડી આ મોભેથી આ ઓલા મોભે એ પરિસ્થિતિ ડીને અત્યારે એક પત્ર લખી અને પોતાની જવાબદારી ઉપરથી હાથ ખંખેડવાનો ધંધો કર્યો છે। જ્યારે તમારી જવાબદારી કોઈ પણ બનાવ બને ત્યારે તમે આવા કોઈ લેખિત પરિપત્ર બહાર પાડેલા નહોતા, એટલે એમાંથી ડીન કોઈ સંજોગોમાં છટકી શકે નહીં। એક ખાલી માત્ર સીસી કેમેરાઓ લે તો પણ એની અંદર બધી માહિતી આવી જાય। પ્લસ જ્યારે સિવિલ સર્જનનું પોતાનું બોર્ડ હજી 2 દિવસ પહેલાં પણ એની પોતાના પતિદેવના હોસ્પિટલમાં લાગેલું હોય તો હવે જે બિલાડી પોતે જ દૂધ પાસે બેઠી હોય અને એને બીજાને એમ કહે કે તમે દૂધ ના પીતા, એટલે એનો મતલબ જ નથી। સિવિલ સર્જનને પોતાને છૂટા કરવા જોઈએ, કારણ કે પોતે પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એને આ તપાસ સમિતિમાં પણ ન હોવા જોઈએ અને અત્યારે સિવિલ સર્જન તરીકે પણ ના હોવા જોઈએ, એટલે એને તાત્કાલિક છૂટા કરવામાં આવે અને આ વસ્તુ કરવામાં નહીં આવે અને આમાં સાચો હકીકત બહાર પાડવામાં નહીં આવે તો આ પ્રશ્ન અમારા વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ ચાવડા વિધાનસભા સુધી પણ લઈ જશે।